નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે અમે બે સગાભાઈ છીએ અને અમારી સહિયાળી ખેતીની જમીન છે, તો અમારા બે વચ્ચે એટલે કે બે ભાઈ વચ્ચે ખેતીની જમીનને લઈને તકરાર ચાલે છે. એટલા માટે જે પાક નુકસાનની જે સહાય સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેમાં અમે બંને ભાઈઓએ ફોર્મ ભર્યું છે. તો શું અમને બંને ભાઈઓને જે સહાય છે મળશે કે કોઈ પણ એકને? તો ચાલો દર્શક મિત્રો, આના વિશેની આજે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીએ. તો દર્શક મિત્રો, સરકારશ્રી દ્વારા જે સમયે જાહેરનામું બહાર પાડ્યું તે સમયે તેમને સ્પષ્ટપણે તેની અંદર જે પરિપત્ર છે તેમાં જણાવેલું છે કે તમારી ખેતીની જમીન ગમે એટલી હોય અને ગમે એટલું નુકસાન થયેલું હોય, પરંતુ તમારી જે ખેતીની જમીન છે એની અંદર વધુમાં વધુ 2 હેક્ટર દીઠ તમને પૈસા મળવા પાત્ર રહેશે, જે 22,000 રૂપિયા સુધીનું મળવા પાત્ર રહેશે. તો હેક્ટર દીઠ તો આવા સંજોગોની અંદર એમને એ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે તમારી ખેતીની જમીન ગમે એટલી હોય, પરંતુ કોઈ પણ એક જ ખાતા દીઠ તમને જે તે સહાય છે એ રાહત પેકેજ તરીકે તમને જે પણ પૈસા મળવાના છે એ એક ખાતા દીઠ મળશે. એક ખાતા દીઠ એટલે ખેતીની જે પણ તમારી જમીન છે એનો જે સર્વે નંબર છે એ સર્વે નંબર અથવા આપણે એને ખાતા નંબર તરીકે પણ ઓળખીએ છીએ. તો તમારું જે પણ સર્વે નંબર છે એક જ, એને લઈને તમારે વધુમાં વધુ 2 હેક્ટર સુધીની જે ખેતીની જમીન છે કે જેની અંદર નુકસાન થયેલું છે તેની અંદર જ તમને આ જે સહાય છે એ મળવા પાત્ર રહેશે. તો દર્શક મિત્રો, જો તમારે પારિવારિક રીતે ખેતીની જમીનને લઈને તમારા બે ભાઈઓ વચ્ચે જે આ તકરાર છે એના અનુસંધાનમાં તમે જે કહી રહ્યા છો કે અમે બંને ભાઈઓએ ફોર્મ ભર્યું છે, તો દર્શક મિત્રો, એની અંદર કોઈ પણ એકને જ તમને આ પૈસા મળવા પાત્ર રહેશે. તમારી જે ખેતીની જમીન છે તેની અંદર તમારું એક જ ખાતું હોય, ખેતીનું જે સાતબારની નકલ છે તેની અંદર આપણે ઉપર જોતા હોય છે કે ખાતા નંબર કે સર્વે નંબર. તો આ રીતના જે તમારો ખેતીની જમીન છે એ એક જ ખેતરના એક જ ખાતા દીઠ તમને બેમાંથી એક જ વ્યક્તિને પૈસા મળવા પાત્ર રહેશે. તેની અંદર તમને અલગ અલગ ખાતું હોય અને તમારી જમીનનું વિભાજન થઈ ગયું હોય અને તમે જો અલગથી ફોર્મ ભર્યું હોય તો તેવા સંજોગો દરમિયાન તમને અલગથી જે તે રાહત પેકેજ છે એનો લાભ મળી શકે. પરંતુ તમારી સહિયાળી મિલકત છે તો તેવા સંજોગો દરમિયાન તમને બંનેમાંથી કોઈને એકને જ મળશે, બંનેને મળવા પાત્ર નહીં રહે. એટલે હવે એ તમે બંને જણે ભર્યું છે તો એની અંદરથી કોનું સિલેક્શન થાય છે એના ઉપર આધાર છે કે તમારા બંનેમાંથી કોઈ પણ એકને જે તે રાહત પેકેજના પૈસા છે એ મળવા પાત્ર રહેશે. હા, ભલે તમારે ખેતીની જમીનને લઈને તકરાર ઊભી થઈ હોય, પરંતુ જે રાહત પેકેજના પૈસા આવે એ જો તમારી સંયુક્ત ખેતીની જમીન હોય તો તેવા સંજોગો દરમિયાન એ પૈસાની વહેંચણી તમે તમારી રીતે કરી શકો છો, પરંતુ સરકારશ્રી પાસે તમે બંને જણ ફોર્મ ભરીને એ જે રાહત પેકેજ છે એનો લાભ લઈ શકો નહીં. કારણ કે ત્યાં આગળ તમારું જે ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે તેની અંદર દર્શક મિત્રો, એની અંદર તમારે દર્શાવવાનું રહે છે કે આ જે ખેતીનો જે સર્વે નંબર છે એની અમે આ જે અરજી છે એ કરી રહ્યા છીએ. એટલા માટે તમારા બે ભાઈમાંથી કોઈ પણ એક જ ભાઈને લાભ મળવાનો રહેશે. એટલે તમારે કોઈ પણ પ્રકારની ઘરેલું જે તકરાર છે તેને ત્યાં આગળ તમે ડિસ્કશન ન કરી શકો અને એ જે ઘરેલું તમારી તકરાર છે એના આધારે તમે 2 વખત 2 વ્યક્તિ દ્વારા ફોર્મને અરજી ન કરી શકો. એ જે સરકારશ્રીનો પરિપત્ર છે તે મુજબ જ તમને જે તે સહાય છે એ બેમાંથી એકને મળવા પાત્ર રહેશે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.